હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નીલ માધવ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આ વિડીયો ધોરણ 12 વિષય BA. આજના આ વિડીયોમાં પ્રકરણ નંબર 1માં સંચાલનના જે કાર્યો છે, ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ, એના વિશે અભ્યાસ કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ કે સંચાલનના જે કાર્યો છે, કયા પ્રકારના કાર્યો છે, એને વિગતવાર આપણે જોવાના છે. કે ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. દરેકે દરેક બિઝનેસ એના કેટલાક હેતુઓ છે અને હેતુ સિદ્ધ કરવા જ પડે. એ હેતુઓને સિદ્ધ કરવા માટે જે મેનેજમેન્ટ કરવામાં આવે છે એ કેવું થવું જોઈએ? કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. અને આ સંચાલન કાર્યક્ષમતાથી કરવા માટે સંચાલનની કેટલીક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાને અનુસરવી પડે. તો પ્રક્રિયા એટલે શું? આપણને એક પ્રશ્ન હતો કે પ્રક્રિયા શું છે? તો સર્વપ્રથમ તો આપણે પ્રક્રિયાની વ્યાખ્યા જોઈશું. આપણને 1 માર્ક્સમાં સ્કૂલ એક્ઝામ અથવા તો બોર્ડની એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. એટલે પ્રક્રિયા એટલે શું? પ્રક્રિયા એટલે, ધ્યાનથી સાંભળજો, પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે પૂર્વ એટલે અગાઉથી નક્કી કરેલા, નિર્ધારિત નક્કી કરેલા, અગાઉથી પૂર્વ નિર્ધારિત એટલે કે અગાઉથી નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે તબક્કાવાર, આ શબ્દ જે આમાં ઉપયોગ કરેલો છે, શબ્દોને બરાબર સમજવાના છે. પૂર્વ નિર્ધારિત અગાઉથી નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. તબક્કાવાર ચાલે છે, એવું નથી ગમે તે. એના જે તબક્કા નિશ્ચિત કરેલા છે એ મુજબ ક્રમિક ચાલે છે. તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ એટલે પ્રક્રિયા. આ સતત ચાલે છે, કન્ટિન્યુઅસ સતત ચાલતી પ્રવૃત્તિ, આને કહેવાય પ્રક્રિયા. આ વ્યાખ્યા આપણને વિભાગ બીમાં 1 માર્ક્સમાં પૂછે. બધા જ વિદ્યાર્થીઓએ આ વ્યાખ્યાને મોઢે કરી દેવાની છે, બરાબર. એ ઉપરાંત એકમના હેતુઓ પ્રાપ્ત કરવા માટે, નક્કી કરેલા જે હેતુઓ છે એ પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો છે. એ કાર્યોને તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે છે. ક્રમબદ્ધ, ક્રમ પણ એનો ખોરવાવો જોઈએ નહીં. ક્રમિક એટલે ક્રમિક. અને તેથી સંચાલનને એક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આખી પ્રોસેસ ક્રમિક હોય છે. સંચાલન પ્રક્રિયામાં કયા કયા કાર્યો હોવા જોઈએ એ વિશે ઘણા બધા જે વિદ્વાનો છે એના વચ્ચે મતાંતર પ્રવર્તે છે. જેટલા પણ સંચાલન શાસ્ત્રીઓ છે એમને આ સંચાલનની પ્રક્રિયા, એના તબક્કાઓ આપેલા છે, ક્રમિક આપેલા છે, પરંતુ દરેક વિદ્વાનોમાં કેટલાક મતાંતર છે. સંચાલનને અભ્યાસના વિષય અથવા જ્ઞાનના એક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે અને તે અંગે અનેક વિચારકો, અનેક વિદ્વાનો એના જે જુદા જુદા મંતવ્યો ધરાવે છે, હોવા પણ જોઈએ, સ્વાભાવિક છે, હોય. દરેક વિદ્વાનો જે એક્સપર્ટ વ્યક્તિઓ છે એના વિચારો અલગ અલગ હોઈ શકે છે. આ દરેક જે વિદ્વાનોએ પોતાના વિચારો આપેલા છે સંચાલનના કાર્યો અંગેના, એનું વર્ગીકરણ આપણે જોવાના છે. એનું જે વર્ગીકરણ આપેલું છે એ આપણે જોઈશું. હવે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ, સંચાલનના જે કાર્યો આપેલા છે એનું વર્ગીકરણ જોઈશું. જેમાં કુન્ટજ અને ઓડોનલ નામના જે સંચાલન શાસ્ત્રી છે એમને પોતાનું વર્ગીકરણ આપેલું છે. સંચાલનના જે કાર્યો છે, એની જે પ્રક્રિયા છે, એના 5 કાર્યો એમને આપેલા છે. પહેલું કાર્ય
આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી અને પાંચમું કાર્ય આપેલું છે અંકુશ, પોસ્ટ કોર. આયોજન પોસ્ટ કોર મેં જે વાત કરી છે, આયોજન એટલે પ્લાનિંગ, વ્યવસ્થા તંત્ર એટલે ઓર્ગેનાઇઝિંગ અથવા કર્મચારી વ્યવસ્થા સ્ટાફિંગ, દોરવણી ડાયરેક્ટિંગ, અંકુશ કંટ્રોલિંગ. આ 5 પ્રકારના કાર્યો તબક્કાવાર છે અને ક્રમિક જ થવા જોઈએ. કુન્ટોઝ અને ઓડોલન નામના જે સંચાલન શાસ્ત્રી છે એમને આ 5 સંચાલનની પ્રક્રિયાના જે તબક્કાઓ છે આપેલા છે. અને આ જે 5 જે કાર્યો છે એને આપણે વિગતવાર હવે પછીના જ બધા ચેપ્ટર આવશે આ મુજબના આવશે. આયોજન આવશે, વ્યવસ્થા તંત્ર આવશે, આ 5 કાર્યોના 5 ચેપ્ટર આવશે. સંચાલનની પ્રક્રિયા નાની સૂની નથી અને બહુ ધ્યાનથી કરવાની છે. અત્યારે શું કે કોઈ પણ વ્યક્તિ મેનેજમેન્ટ કરી શકે છે. અત્યાર સુધી થતું એવું કોઈ પણ વ્યક્તિ મેનેજમેન્ટ, હવે એવું નથી. આધુનિક યુગમાં કોઈ પણ વ્યક્તિ મેનેજમેન્ટ કરી શકતા નથી, કારણ કે મેનેજમેન્ટ ઇઝ આર્ટ, મેનેજમેન્ટ ઇઝ સાયન્સ, મેનેજમેન્ટ ઇઝ પ્રોફેશન. એ કળા છે, એ વિજ્ઞાન છે, એક વ્યવસાય છે. કોઈ પણ વ્યક્તિ કરી શકતા નથી, કારણ કે કામ લેવાની કળા એટલે સંચાલન. કામ કેવી રીતે લેવું એ કળા હોવી જોઈએ. ઓકે, સેકન્ડ એના જોઈશું. હેનરી ફેયોલ નામના સંચાલન શાસ્ત્રી, જેમને સંચાલનની પ્રક્રિયાનું આખું વર્ગીકરણ આપેલું છે. સંચાલનના કયા કાર્યો હોવા જોઈએ, એમને જે કાર્ય આપેલું છે એ કાર્યોને આપણે વિગતે જોઈશું. એમને પણ 5 કાર્યો આપેલા છે. પહેલું કાર્ય કે એક આયોજન કરવું, બીજું વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ, ત્રીજું આદેશો આપવા, ચોથું કાર્ય સંકલન કોઓર્ડિનેશન, પાંચમું કાર્ય અંકુશ કંટ્રોલિંગ. 5 પ્રકારના જે સંચાલનના કાર્યો છે એમને આપેલા છે. બરાબર. હવે હેનરી ફેયોલ અને કુન્ટઝ ઓડોનલે જે આપેલા છે આ બંને વચ્ચે શું ડિફરન્સ? બંને વચ્ચે ડિફરન્સ એ છે કે કુન્ટઝ અને ઓડોનલે જે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય આપેલું છે આ જ કાર્ય હેનરી ફેયોલે આપ્યું નથી. સૌથી મહત્વનું આ કાર્ય છે કર્મચારી વ્યવસ્થા. બરાબર. અને એમને જે આદેશો આપવાનું અને સંકલન આ 2 કાર્યો અલગ આપેલા છે. એટલે આ હેનરી ફેયોલના 5 સંચાલનના કાર્યો. ત્યાર પછી પીટર એન્ડ ડ્રકર, જે પીટર ડ્રકર છે એના સંચાલનના 3 કાર્યો આપણે જોઈશું. ત્રણેય કાર્યો જેમને આપેલા છે, એક ધંધાનું સંચાલન કરવું, બીજું સંચાલન આપેલું છે સંચાલકોનું સંચાલન કરવું, અને ત્રીજું સંચાલન આપેલું છે કાર્ય સંચાલનનું એ છે કામદારો અને એમના કામનું સંચાલન કરવું. 3 પ્રકારના સંચાલનની વાત કરી છે. સંચાલનના 3 કાર્યો, 3 પ્રકારનું સંચાલન: ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદારો અને કામનું સંચાલન. આ જે કાર્યો એમને આપેલા છે. ત્યાર પછી લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ આપેલું છે. લ્યુથર ગ્યુલિકનું જે વર્ગીકરણ છે, સંચાલનના એમને 7 કાર્યો આપેલા છે. એ 7 કાર્યો આપણે જોઈશું. એમાં સર્વપ્રથમ કાર્ય આપેલું છે આયોજન, બીજું કાર્ય આપેલું છે વ્યવસ્થા તંત્ર, ત્રીજું કાર્ય કર્મચારી વ્યવસ્થા, ચોથું કાર્ય આપેલું છે દોરવણી, પાંચમું કાર્ય આપેલું છે સંકલન, છઠ્ઠું કાર્ય આપેલું છે માહિતી પ્રેષણ કોમ્યુનિકેશન. બરાબર. અને છઠ્ઠું કાર્ય આપેલું છે અંદાજપત્ર, બજેટ જેને કહેવામાં આવે છે. 7 પ્રકારના કાર્યો લ્યુથર એન્ડ ગ્યુલિક નામના જે સંચાલન શાસ્ત્રી છે એમને આ 7 પ્રકારના સંચાલનના કાર્યો આપેલા છે. અને ત્યાર પછી ડૉક્ટર જ્યોર્જ આર ટેરી એમને સંચાલનના 4 કાર્યો આપેલા છે. એ 4 કાર્યોને આપણે જોઈશું.
કે 4 કાર્યોના, એક આયોજન, બીજું વ્યવસ્થાતંત્ર, ત્રીજું દોરવણી અને ચોથું કાર્ય આપેલું છે અંકુશ. ડૉક્ટર જ્યોર્જ આર ટેગ એમને આ 4 કાર્યો આપેલા છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. આ જે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ આપણને આપેલું છે. હવે આ જે કાર્યો આપેલા છે, આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, અંકુશ, આ જે બધા કાર્યો છે એને આપણે વિગતવાર જોવાના છે. જેમાં સર્વપ્રથમ આપણે વાત કરીશું આયોજન. આયોજન એટલે પ્લાનિંગ. પ્લાનિંગ વગર કોઈ પણ કાર્ય સક્સેસ થતું નથી. આ એક હકીકત છે. એ પછી કોઈ પણ ફિલ્ડ, એઝ એ સ્ટુડન્ટ તરીકે પણ જો તમારે બોર્ડની એક્ઝામમાં, તમે બોર્ડના સ્ટુડન્ટ છો એટલે તમારું પણ આ પ્રકારનું પ્લાનિંગ હોવું જોઈએ. તમારો જે નક્કી કરેલો ધ્યેય છે એડવાન્સમાં તમારે અત્યારે નક્કી કરી દેવાનું છે કે આપણે બોર્ડની એક્ઝામમાં કેટલા પર્સન્ટેજ લાવવા છે, અને જેટલા પર્સન્ટેજ આપણે નક્કી કરો છો એના માટેનું પ્લાનિંગ હોવું જોઈએ. એના માટે હું એક સરસ મજાનું ઇંગ્લિશમાં જે વાક્ય છે એ હું તમને કહીશ કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ, ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. એમ કહેવાય છે કે ઇવન ગોડ પણ જે પાસ્ટ ટાઈમ છે ને એને ચેન્જ કરી શકતા નથી. ભગવાન પણ ભૂતકાળને ચેન્જ કરી શકતા નથી, પરંતુ માનવી એ પોતાના ફ્યુચરને, પોતાના ભવિષ્યને ચેન્જ કરી શકે છે. અને એ ભવિષ્યને ચેન્જ કરવા માટે આયોજન જરૂરી છે. એટલે આયોજન એટલે શું એની આપણે વ્યાખ્યા જોઈશું કે આયોજન એટલે એની વ્યાખ્યા જોઈશું અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે, અપેક્ષિત અંદાજિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી અને તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા. શું કીધું છે? અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી અને એની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા. એ ઉપરાંત જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટેનું પૂર્વ અનુમાન એટલે આયોજન. અને આયોજન કહેવામાં આવે છે. અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને તેના ઘડતર માટે પૂર્વ અનુમાન કરવું. કારણ કે પ્લાનિંગ હંમેશા ભવિષ્યનું હોય છે ને એટલા માટે પૂર્વ અનુમાનની વાત કરીએ છીએ. પૂર્વ અનુમાન, માનો કે આવતીકાલે આપણે રીડિંગ કરવાનું છે અથવા તો આજે સાંજે રીડિંગ કરવાનું છે, તો કેટલા સમય માટેનું રીડિંગનું આયોજન કરવું, કયા સમયે રીડિંગ કરવું, કેટલા વાગે બેસવું, ક્યાં બેસવું, કયા વિષયનું રીડિંગ કરવું. આ જે પૂર્વ અનુમાન છે એ અત્યારે નક્કી કરવાનું આવે. આયોજન હંમેશા ભવિષ્યનું થાય છે. એટલે એડવાન્સમાં એ અનુમાન કરવામાં આવે છે કે સાંજે હું 8 વાગ્યે બેસીશ, 12 વાગ્યા સુધી રીડિંગ કરીશ. આ પૂર્વ અનુમાન છે. એટલે આને કહેવાય આયોજન. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. સંચાલનની જે આખી પ્રક્રિયા છે એના જે 5 કાર્યો છે, જેટલા પણ કાર્યો છે એ કાર્યોની શરૂઆત એ આયોજનથી થાય છે. આયોજન કેવા પ્રકારનું? કે નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે, અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણા એટલે આયોજન. બરાબર? ધ્યાનથી ફરીથી રિપીટ કરું છું કે નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે. બરાબર?
એ અગાઉથી કરવામાં આવતું બુદ્ધિપૂર્વકની આ એક વિચારણા છે, એને આયોજન કહેવાય છે. અને ભવિષ્ય માટેની જ્યારે પૂર્વ વિચારણા થતી હોય, ભવિષ્ય વિશેની પૂર્વ વિચારણા એ હંમેશા વર્તમાન સમયમાં જ કરવાની હોય છે. અને ભવિષ્યમાં આવનારા જોખમ પ્લાનિંગ કરવાથી શું થાય, આયોજન કરવાથી શું થાય કે ભવિષ્યમાં આવનારું જે જોખમ છે, ભવિષ્યમાં આવનારું જે અનિશ્ચિતતાઓ છે, એને ઘટાડવા માટે આયોજન જરૂરી છે. આયોજન કરવાથી એકમની બધી જ પ્રવૃત્તિઓ એ વ્યવસ્થિત બને છે અને ધ્યેય જે નક્કી કરેલો છે એ ધ્યેય સિદ્ધિનો માર્ગ એકદમ સરળ બની જાય છે. એટલે ધ્યેય સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી એ આયોજન દ્વારા શક્ય બને છે. ઘણા બધા વિકલ્પો છે આપણી પાસે, પરંતુ ઘણા બધા વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો ને એ વિકલ્પ શ્રેષ્ઠ વિકલ્પ હોવો જોઈએ. અને શ્રેષ્ઠ વિકલ્પ ત્યારે આપણે પસંદ કરી શકીશું જ્યારે આપણી પાસે એનું યોગ્ય આયોજન હોય. અને એટલા માટે કહેવાય છે કે આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે કયું કાર્ય છે? પસંદગીનું કાર્ય છે. કયું કાર્ય છે? પસંદગીનું કાર્ય છે. સંચાલનના જે કાર્યો છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન, અંકુશ, આ બધા એના કાર્યો છે. પરંતુ આયોજન પછીના જે કાર્યો છે, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન, અંકુશ, દરેક કાર્યોનો આધાર આયોજન પર છે. શેના પર રહેલો છે? આયોજન પર રહેલો છે. એટલે આ થયું સંચાલનનું પહેલું કાર્ય, આયોજન. હવે આપણે બીજું કાર્ય જોઈશું, વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ, ઓર્ગેનાઇઝિંગ. વ્યવસ્થા કરવાની હોય છે. તો વ્યવસ્થા તંત્ર એટલે શું? પહેલાં એને સમજીશું. વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો વ્યવસ્થા તંત્ર એટલે એની વ્યાખ્યા જોઈશું, એટલે આપણને સમજાવશે કે સમાન હેતુની સિદ્ધિ માટે કાર્યરત તમામ વ્યક્તિઓ એમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને શું કહે છે? વ્યવસ્થા તંત્ર. કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ કંપનીમાં, કોઈ પણ મલ્ટીનેશનલ કંપની હોય કે સંસ્થા હોય, તો એમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એ તમામ કર્મચારીઓનો હેતુ સેમ હોય છે. સમાન હેતુ માટે દરેક કર્મચારી જોડાય છે અને એ કાર્ય કરે છે. આ સમાન હેતુ માટે જેટલા પણ લોકો કંપની હોય અથવા કોઈ ઔદ્યોગિક એકમ હોય કાં પછી એ કોઈ સંસ્થા હોય, જેટલા કર્મચારીઓ જોડાયેલા છે, સમાન હેતુ માટે જોડાયેલા છે, એમાં કામ કરનાર તમામ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. આ સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. એટલે આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ આ બધું નક્કી કરવામાં આવે છે, પરંતુ એને પાર પાડવા માટે શું જોઈએ? વ્યવસ્થા તંત્ર જોઈએ. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. દરેક વ્યક્તિને એક સરખું કામ આપવામાં આવતું નથી. જેનું જેવું નોલેજ, જેની જેવી લાયકાત, ક્વોલિફિકેશન, એ મુજબ એકમમાં જેટલી પ્રવૃત્તિઓ થાય છે એના જુદા જુદા વિભાગોમાં, જુદા જુદા માનવ જૂથમાં એમને વહેંચી દેવામાં આવે છે. અને એ મુજબ એનું કાર્ય શું છે, એની લાયકાત શું છે, એ મુજબ એને સત્તા આપવામાં આવે છે. એ મુજબ એને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. કોઈ પણ એકમમાં કામ કરતા તમામ વ્યક્તિને એક સરખી સત્તા આપવામાં આવતી નથી, એક સરખી જવાબદારી વહેંચવામાં આવતી નથી. આ જે વ્યવસ્થા તંત્ર છે, આ વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોની દેખરેખ રાખશે? કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે? વ્યક્તિઓ વચ્ચેના આંતરસંબંધો કેવા રહેશે? આ દરેકે દરેક પ્રકારનો ખ્યાલ પ્રબંધ કરવાથી
વ્યવસ્થા તંત્રની રચના કરવાથી એનો ખ્યાલ આવે છે. એટલે આ વ્યવસ્થા તંત્ર એટલું જ જરૂરી છે જેનાથી એ આપણને ખ્યાલ આવે છે. એટલે ટૂંકમાં એમ કહેવાય છે કે મોસ્ટ આઈમ્પી છે આપણને વિભાગ એમાં વિભાગ બીમાં પણ પૂછાય કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે. શું છે? આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. શું છે? શારીરિક માળખું છે. કારણ આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. જેવી રીતે માનવ શરીરમાં મગજનું કાર્ય છે, બરાબર, એવી જ રીતે વ્યવસ્થા તંત્ર પણ એ આખું શારીરિક માળખું છે. શરીરના જેટલા પણ અંગો છે બધા એક સાથે મળીને જ્યારે કામ કરશે ને આખું શરીર, ત્યારે કોઈ કાર્ય યોગ્ય રીતે થશે. એટલે આ આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એક શારીરિક માળખું છે એમ કહેવાય છે. એટલે મગજનું કાર્ય, માનવ શરીરમાં જે માઇન્ડ છે એ માઇન્ડનું કાર્ય શું છે? બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે, અને એનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે. એવી જ રીતે ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય એ બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે, અને આયોજનમાં તમામ લેવાયેલા નિર્ણયો એનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગો અને એમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્ય, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. આ થયું વ્યવસ્થા તંત્ર. આજના વિડીયોમાં આપણે સંચાલનના બે કાર્યો વિશે અભ્યાસ કરી ગયા છે. આખો વિડીયો તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશે, ધ્યાનથી સમજશે અને પોતાની નોટબુકમાં એની નોટ પણ કરશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.